ઇજિપ્ત ખાતે યોજાવા જઈ રહેલી મિસ ઇન્ટરકોન્ટિનેન્ટલ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે સુરતની શ્રદ્ધા પટેલ. ભારતભરમાંથી 14 સ્પર્ધકોની થઈ હતી પસંદગી, જે પૈકી ફાઇનલિસ્ટમાં સમગ્ર દેશમાંથી ટોપ 5 સ્પર્ધકો પસંદગી કરાયા હતા. 5 સ્પર્ધકોની વચ્ચે થયેલી સ્પર્ધા બાદ સુરતની શ્રદ્ધા પટેલની ફાઇનલ પસંદગી થઈ હતી. વર્ષ 1997માં લારા દત્તાએ મિસ ઇન્ટરકોન્ટિનેન્ટલનો ભારતને અપાવ્યો હતો ખિતાબ, જ્યાં હવે સુરતની શ્રદ્ધા પટેલ ભારત તરફથી મિસ ઇન્ટરકોન્ટિનેન્ટલનો ખિતાબ મેળવવા ઇજિપ્ત ખાતેની સ્પર્ધામાં ભાગ લેશે. સમગ્ર વિશ્વના દેશોમાંથી યુવતીઓ આ સ્પર્ધામાં પોતાના દેશનું પ્રતિનિધિત્વ. સુરતની શ્રદ્ધા પટેલ ભારત અને ગુજરાતનું ગૌરવ બની તેવી પરિવારે પાઠવી શુભેચ્છા. શ્રદ્ધા પટેલ સ્પર્ધક ભારત. નમસ્કાર, મારું નામ શ્રદ્ધા પટેલ છે. હું હાલ જ મિસ ઇન્ટરકોન્ટિનેન્ટલ ઇન્ડિયા 2025નું ટાઇટલ જીતીને આવી છું અને આ સ્પર્ધાનું સિલેક્શન સ્કાઉટિંગ થ્રુ કરવામાં આવ્યું હતું, જેમાં 14થી 15 છોકરીઓ હતી, જેમાંથી 4 ફાઇનલે સિલેક્ટ કર્યા હતા અને આ 4 ફાઇનલોમાં હું પણ હતી એક, અને મારું એમાંથી સિલેક્શન થયું અને મને આ ટાઇટલ મળ્યું હતું. અને આ સિલેક્શનના પ્રોસેસ માટે જે મારા પાસ્ટ મેન્ટર્સ છે, લાઈક તન્વી મેમ, અલીસિયા મેમ, અંજલિ મેમ ફ્રોમ કોન્ફિડન્સ એન્ડ ક્રાઉન્સ એકેડેમી અને કોકોબેરી એકેડેમી, જે પુણે અને મુંબઈમાં છે, ત્યાંથી એ લોકો પાસેથી મારું રિવ્યૂ લીધું હતું અને હું હાલ જ પુણે જઈને આવી છું કોન્ફિડન્સ એન્ડ ક્રાઉન્સ એકેડેમીમાં. ત્યાં ડિસેમ્બર બેચની પણ વિનર હતી હું, અને મોર ઓવર દેટ હું 2021માં મિસ ટીન ઇન્ડિયાનું ટાઇટલ પણ જીતી હતી. સો મારા પાસ્ટ અચીવમેન્ટ્સને બધું જોઈ મૂકીને મને મારું સિલેક્શન કર્યું હતું અને હું સૂન આ વર્ષે 2025માં નવેમ્બર મહિનામાં ઇજિપ્તમાં ઇન્ડિયાનું નામ રોશન કરવા જઈ રહી છું મિસ ઇન્ટરકોન્ટિનેન્ટલ 2025ની કોમ્પિટિશનમાં. અને મને ખૂબ જ આનંદ થાય છે, બિકોઝ હું જ્યારે 6-7 વર્ષની ત્યારે મારું એક સપનું હતું કે મિસ યુનિવર્સ કે મિસ ઇન્ડિયા લોકોને જોઈને મને થતું કે હું પણ એકવાર આ રીતે જઈશ, મારા પેરેન્ટ્સને ગર્વ ફીલ કરાવીશ, અને આજે થઈ રહ્યું છે. અને એના માટે હું બહુ જ ગ્રેટફુલ છું મારા પેરેન્ટ્સના લવ અને સપોર્ટ માટે પણ, બિકોઝ એ લોકોના સપોર્ટ વગર હું અહીંયા નહીં હોતે આજે. સો યસ, આઈ એમ વેરી હેપી એન્ડ આઈ એમ વેરી ગ્રેટફુલ, અને હજી ઘણું આગળ જવાનું છે. થેન્ક યુ. સુરતમાં આ રીતે સન્માન કરાયું કેવું લાગે? મને કહું છું ને, મને બહુ જ આનંદ ફીલ થાય છે. એક સપનું સાકાર થાય તમારું ત્યારે તમને કેવી ફિલિંગ આવે, બસ એવું મને અત્યારે ફીલ થાય છે.